Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો જો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો જો આજે છે મારા કાકાનો જન્મદિવસ. તો અમારે પહેલેથી જ મારા મમ્મી હતા ત્યારે પણ અમે ઘરે કંઈક ને કંઈક સ્વીટ તો બનાવીએ જ છે. તો આજે જો મેં અહીંયા બનાવી છે લાપસી સ્વીટમાં, અને મારા કાકાને લાપસી બહુ જ ભાવે. તો અમે લાપસી, શીરો કાં પછી અમે લાડવા એ ઘરમાંથી એક વસ્તુ બનાવીએ જ છીએ જ્યારે પણ ફેમિલીમાંથી કોઈનો પણ જન્મદિવસ હોય ત્યારે. તો જો આજે આટલી બધી રસોઈ છે બનાવવાની હતી એ થઈ ગઈ છે. હવે બસ ખાલી એક ભજીયા જ બાકી છે, તો એ હવે બનાવીશ. તો તમે જોઈ શકો છો લાપસી થઈ ગઈ છે. પછી આ છે તુવેર દાળનો ભાત બનાવે છે, સાથે છે મગ અને રીંગણા બટાટાનું શાક છે, છાશ છે, ગોળ ઘી, પછી આ ચટણી છે ભજીયા માટે, જે લીલી મરચાંની ને હોય એ ધાણા ભાજીની ચટણી બનાવેલી છે, અને આ પણ ગ્રીન ચટણી છે. તો એ બંને બનાવી દીધું છે. આ બધું રેડી થઈ ગયું છે અને બસ હવે જમવાનું બાકી છે. એ લોકો આવે એટલે પછી આ ગરમા ગરમ બનાવું. તો બસ આવા જ નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો, અને બસ આવા સૌનો બ્લોગ તમને જોવા મળશે મારી ચેનલની અંદર. તો બસ હવે જો જમવાનું તો થઈ જ ગયું છે, અને આજે બર્થડેનું સેલિબ્રેશન આજે તો સાંજે તો બાકી જ છે. તો અત્યારે બપોરના જે સ્વીટમાં જે લાપસીને બનાવવાનું હતું ખાસ એ તમે જોઈ શકો છો. મેં લાપસી પણ એકદમ સરસ બનાવી છે. મને પણ એકદમ લાપસી સરસ બનાવતા આવડી ગઈ છે. તો હું પણ હવે બધું જે રસોઈ છે એ કરી લઉં છું. બસ તો આવી જ રીતે ચેનલને સપોર્ટ કરતા રહેજો, અને બ્લોગ છે મારા એ જોતા રહેજો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ, બાય.